દર્શક મિત્રો, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દેવ ડેમમાંથી તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતા ડભોઈ પંથકની ઢાઢર નદી ગાંડીતુર બની હતી. નદીના ધસમસતા પૂરના પાણી મુખ્ય માર્ગો અને નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળતા સમગ્ર પંથકમાં જળબંબાકાર. પરિણામે ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર રાજલી ક્રોસિંગ નજીક પાણી આવી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે થપ ગયો હતો. પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી જ ડભોઈ વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ પાસે બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. રસ્તા પર પાણીનો પ્રવાહ વધુ હોવાથી અકસ્માત ટાળવા માટે વાહન વ્યવહાર રોકી દેવાયો, જેના કારણે વડોદરા અને ડભોઈ વચ્ચે રોજિંદી મુસાફરી કરતા મોટી સંખ્યામાં મુસાફરો નોકરિયાત અટવાઈ પડ્યા હતા. ઢાઢર નદીના પ્રચંડ વહેણના કારણે ડભોઈ તાલુકાના બનૈયા, રાજલી, અંગુઠન સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા. એ સિવાય તાલુકાના આસપાસના 10થી વધુ ગામો પૂરના પાણી અને જળબંબાકારની સ્થિતિથી પ્રભાવિત થયા. ઢાઢર નદીના પૂરના પાણી તાલુકાના બંબોચ, દંગીવાળા, નારણપુરા, કબીરપુરા અને પ્રયાગરાજપુરા ગામના મુખ્ય માર્ગો પર ફરી વળ્યા હતા. રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો. પૂરના પાણીનો પ્રવાહ વધતા જ બંબોચ, નારણપુરા અને પ્રયાગપુરા ગામોનો સંપર્ક તાલુકા તરફથી તદ્દન કપાઈ ગયો હતો. ગામના સંપર્ક માર્ગો જળમગ્ન થયા આ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા, જેના કારણે ગ્રામજનોની ચિંતામાં વધારો થયો. ઢાઢર નદીના રૌદ્ર સ્વરૂપના કારણે બંબોચ ગામ સંપર્ક વિહોણો બન્યો હતો. ગામના પ્રવેશવાના મુખ્ય માર્ગ તેમજ ભાગોળ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. જળબંબાકારની આ પરિસ્થિતિમાં ગામમાં આવેલું સ્થાનિક મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું. ગઈકાલથી ભારે વરસાદની આગાહી સરકારી તંત્ર દ્વારા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તેના ભાગરૂપે ગઈકાલથી જ વરસાદ વધારે વરસી રહ્યો છે. વડોદરા જિલ્લામાં સરકારી તંત્ર ખડે પગે હાજર છે. ગઈકાલ રાતે પણ વધારે વરસાદ થવાથી વડોદરાથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ છે ત્યાં રાજલી ક્રોસિંગ ફુવાઈ પાસે રોડ પરથી પાણી આજે વહેલી સવારથી પસાર થઈ રહ્યા છે. પરંતુ હાલ વરસાદ ધીરો થવાના કારણે રોડના જે પાણીનો પ્રવાહ છે તે ઘટી રહ્યો છે. એ એક સારી બાબત છે. આજુબાજુના નદી વિસ્તારના ગામ ભીલાપુર હોય, રાજલી હોય, અંગુઠન એ તમામ ગામોમાં પણ પાણી ગયા છે. કોઈના ઘરોમાં હજુ સુધી પાણી ગયા નથી, પરંતુ સ્થાનિક સરપંચ, તલાટી, સ્થાનિક પ્રશાસન બધા જ ત્યાં નાગરિકોને સલામત સ્થળે ખસેડીને એ લોકોને જમવાની વ્યવસ્થા હોય, પાણી, બધી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. અને કોઈને તકલીફ ના પડે તે સાવચેતીના ભાગરૂપે તમામ પગલાઓ લેવામાં આવે.